પછી તમારો લાસ્ટ ક્વેશ્ચન 14 ક્વેશ્ચન છે, જેમાં તમને આપ્યું છે કે 31 માર્ચના કેપિટલ અને રિઝર્વનો રેશિયો 4:1 છે. ટ્રાયલ બેલેન્સ જોશું તો ના તો આપણને કેપિટલ દેખાય ના તો આપણને રિઝર્વ દેખાય. તમને એ લોકોએ આપ્યું છે કે આ બધા બેલેન્સીસ આપ્યા છે, એટલે આપણે આ બેલેન્સીસમાં પહેલાં ડેબિટ ક્રેડિટ કરી અને ટ્રાયલ બેલેન્સ બનાવવું પડશે. ટ્રાયલ બેલેન્સમાં ક્રેડિટ સાઇડમાં જે ડિફરન્સ અમાઉન્ટ આવશે ને એ કેપિટલ અને રિઝર્વનું બેનું ભેગું અમાઉન્ટ હશે. પછી આપણે કેપિટલ કેટલું છે ને રિઝર્વ કેટલું છે એ એમાંથી રેશિયો કરીને ફાઇન્ડ કરવું પડશે. So અહીંયા મેં નોટ લખી છે કે in this question since capital and reserve is not directly given, by preparing trial balance the difference amount on credit side of trial balance is capital and reserve, અને પછી આપણે એને સ્પ્લિટ કરીને કેલ્ક્યુલેટ કરશું. તો હવે આ ડેબિટ ક્રેડિટ છે એ આઈ થિંક તમને પ્રોબ્લેમ નહીં આવે. તો પહેલાં આપણે ટ્રાયલ બેલેન્સ બનાવી લઈએ તો આપણે ખબર પડે કે કેપિટલ અને રિઝર્વ કેટલું હશે. પછી ક્લોઝિંગ સ્ટોકમાં 10% ગુડ્સની વેલ્યુ 20% લેસ છે અને બાકીના 10,000માં રિપેર્સ છે, તો એ માઇનસ કરવાના. ગુડ્સ ડિસ્ટ્રીબ્યુટેડ એઝ ફ્રી સેમ્પલ્સ છે, તો પરચેઝમાંથી માઇનસ અને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ તરીકે. પછી ગુડ્સ વિડ્રોન ફોર પર્સનલ યુઝ છે, જે ભૂલથી સેલ્સ બુકમાં લખાઈ ગયા છે, તો આ 4 ઇફેક્ટવાળું. પરચેઝમાંથી માઇનસ, કેપિટલમાંથી માઇનસ, સેલ્સમાંથી માઇનસ અને ડેટર્સમાંથી માઇનસ. પછી પરચેઝ લખતા ભૂલી ગયા છે, તો પરચેઝમાં પ્લસ અને ક્રેડિટર્સમાં પ્લસ. ઇન્સ્યોરન્સ પ્રીમિયમમાં પ્રીપેડ છે, બિકોઝ આપણું યર પૂરું થાય છે 31 માર્ચ 15ના, પણ 36/15 સુધી, એટલે 4, 5 અને 6 3 મંથ્સનું પ્રીપેડ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ છે આ 3000માં. પછી ડેટર્સમાં બેડ ડેપ્ટ અને બેડ ડેપ્ટ રિઝર્વ છે, પણ આ 10,000ના અમાઉન્ટમાંથી બેડ ડેપ્ટ કરવાનું છે, સો આનું પણ એક કેલ્ક્યુલેશન વર્કિંગ નોટ હશે. 20% ડેપ્રિસિએશન ઓન મશીનરી છે, તો મશીનરી સીધું સાદું જ છે, એમાં ક્યાંય સેલ ઓફ મશીન કે કંઈ પણ છે નહીં. પેટર્ન્સની વેલ્યુ 17,000 થઈ ગઈ, તો પેટર્ન્સ અહીંયા ટ્રાયલ બેલેન્સમાં જોઈએ તો પેટર્ન્સ હતા 20,000ના, હવે ઓછા થઈ ગયા, તો 3,000 છે એ રાઇટ ઓફ કર્યા હશે. અને અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ઓફિસ એક્સપેન્સ ₹1,500 વિચ ઇઝ ટુ બી ઇન્ક્લુડેડ ઇન ઓફિસ એક્સપેન્સ, નહીં આઉટસ્ટેન્ડિંગ છે વિચ ઇઝ ટુ બી ઇન્ક્લુડેડ ઇન ઓફિસ એક્સપેન્સ છે. તો સૌથી પહેલાં ટ્રાયલ બેલેન્સ બનાવી લઈએ. હવે અહીંયા મેં ડેબિટ ક્રેડિટ લખ્યા છે, એવું હોય તો ફોટો મોકલી દઈશ. અને હવે આપણે લખવાનું સ્ટાર્ટ કરીએ ટ્રાયલ બેલેન્સમાં. તો ટ્રાયલ બેલેન્સની ફોર્મેટમાં સૌથી પહેલાં ઓપનિંગ સ્ટોક છે, તો ઓપનિંગ સ્ટોક એસેટ છે, એટલે ડેબિટ સાઇડમાં 30,000. પછી પરચેસમાં ગુડ્સ કમ્સ ઇન છે, તો ડેબિટ સાઇડમાં 1 લાખ. દેન સેલ્સમાં ગુડ્સ ગોઝ આઉટ છે, તો ક્રેડિટ સાઇડમાં 2,50,000. ડેટર્સ આર રિસીવર ઓફ બેનિફિટ, સો ડેબિટ ધ રિસીવર એટલે ડેબિટ બેલેન્સ. ક્રેડિટર્સ આર ગિવર ઓફ બેનિફિટ, સો ક્રેડિટ ધ ગિવર, અને ક્રેડિટર્સનું CC અને DD પણ યાદ રાખી શકાય. ડેટર્સ ડેબિટ, ક્રેડિટર્સ ક્રેડિટ. દેન મશીનરી છે એ એસેટ છે, તો ઓલ એસેટ હેવ અ ડેબિટ બેલેન્સ. હવે 10% લોન ફ્રોમ પ્રતિમા છે, તો આપણે એની પાસેથી લોન લીધી છે, તો એ આ માટે લાયબિલિટી છે, સો ક્રેડિટ બેલેન્સ. દેન ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઇઝ એન એક્સપેન્સ, સો ઓલ એક્સપેન્સ હેવ ડેબિટ બેલેન્સ. So insurance premium debit side માં 9,000. Advertisement expense is also an expense, તો debit side માં 6,000. Then furniture is a fixed asset, તો asset side માં હોય એટલે debit balance 8,000. BDR bad debt reserve is like a profit, ને પ્રોફિટની જેમ એને ક્રેડિટ બેલેન્સ હશે. Then rent paid છે, તો એ 1,200 પર મંથ છે, તો એ એક્સપેન્સ છે એટલે ડેબિટ સાઇડમાં. કેરેજ ઇનવર્ડ છે, તો એ પણ એક્સપેન્સ છે, એટલે ડેબિટ સાઇડમાં 4,000. પછી કેશ બેલેન્સ છે, કેશ બેલેન્સ ઇઝ અ કરંટ એસેટ, તો ડેબિટ સાઇડમાં 30,000. ઓફિસ એક્સપેન્સ જે છે એ અગેન એક્સપેન્સ છે, સો ડેબિટ સાઇડમાં 20,000. પછી અહીંયા રેન્ટ પેઇડ હતું એમ અહીંયા રેન્ટ રિસીવ્ડ છે, તો એ ઇન્કમ હશે, સો ક્રેડિટ સાઇડમાં. દેન પેટર્ન્સ જે છે એ ઇનટેન્જિબલ એસેટ છે, સો ડેબિટ બેલેન્સ. ડિસ્કાઉન્ટ રિસીવ્ડ ઇઝ એન ઇન્કમ, સો ડિસ્કાઉન્ટ રિસીવ્ડ છે તો ક્રેડિટ સાઇડમાં 2,000. અને ડેપ્રિસિએશન ઓન ફર્નિચર અહીંયા આપેલું છે, સો ઇફ ડેપ્રિસિએશન ઇઝ ગિવન ઇન ટ્રાયલ બેલેન્સ તો એને એક ઇફેક્ટ હશે, પણ આપણે જોશું કે એમાં એડજસ્ટમેન્ટ છે કે નહીં. હવે આ કર્યા પછી આપણને કેપિટલ કે રિઝર્વ છે નહીં, તો પહેલાં આપણે બે સાઇડનો પ્લસ કરીએ. તો જ્યારે તમે કરો ત્યારે વિડીયો પોઝ કરીને પહેલાં બે સાઇડ ટોટલ કરશો, તો ટોટલમાં અહીંયા ડેબિટ સાઇડમાં વધારે આવે છે, ક્રેડિટ સાઇડમાં ઓછા આવે છે. દેટ મીન્સ કે અહીંયા ડિફરન્સ અમાઉન્ટ છે એ આપણા કેપિટલ અને રિઝર્વના છે, જે આપણે લખવાના બાકી છે. તમને ક્વેશ્ચનમાં આપ્યું છે કે કેપિટલ અને રિઝર્વનો રેશિયો 4:1 છે.
દેટ મીન્સ કેપિટલ જો 4 રૂપિયા હશે દેન રિઝર્વ વિલ બી 1 રૂપિયા ને 4 રૂપીઝ અને 1 રૂપીનું રિઝર્વનું અને કેપિટલનું રેશિયો છે. તો હવે આમાં આપણે ડિફરન્સ કરીએ તો આપણે ડિફરન્સ આવે છે 2,10,000નું. તો અહીંયા આ બેયનું ટોટલ થઈને ક્રેડિટ સાઇડમાં અહીંયા 2,10,000 હશે. તો આપણે જોઈએ કે ભાઈ કેપિટલ કેટલું હશે. તો કેપિટલ હશે આ 2,10,000 ઇન્ટુ 4/5 અને રિઝર્વ હશે 2,10,000 ઇન્ટુ 1/5. તો આને કેલ્ક્યુલેટ કરીને જોઈએ. એવું હોય તો આ 2,10,000 છે જો 4/5 કરીએ તો આપણને 1,68,000 આવશે. સો કેપિટલનું ક્રેડિટ બેલેન્સ હશે 1,68,000 અને રિઝર્વ્સમાં વન્સ અગેન 2,10,000 ડિવાઇડેડ બાય 5 કરીએ તો એ 42,000 આવશે. તો રિઝર્વનું બેલેન્સ જે છે એ 42,000. તો ઇન શોર્ટ આપણું ટ્રાયલ બેલેન્સ પૂરું થઈ ગયું. હવે બે સાઈડ 5,41,000 આવી જશે અને આપણે જે આ ડિફરન્સ હતો એનાથી આપણને ખબર પડી કે કેપિટલ અને રિઝર્વનો ટોટલ અમાઉન્ટ જે છે એ 2,10,000 છે. પછી આપણે એની રીતે આ સ્પ્લિટ કરીને જોયું કે કેપિટલનું કેટલું હશે અને રિઝર્વનું કેટલું હશે. તો આ બધું થઈ ગયા પછી હવે આપણે એડજસ્ટમેન્ટથી સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલું એડજસ્ટમેન્ટ ક્લોઝિંગ સ્ટોકનું છે, જેના માટે આપણે વર્કિંગ નોટ લખી નાખીએ. આ આપણે ઓલરેડી વિડીયોમાં કરેલું છે પણ આમાં પણ આપણે જોઈ લઈએ પાછું. ક્લોઝિંગ સ્ટોક છે એ 80,000 છે. માર્કેટ વેલ્યુ ઓફ 10% ઓફ ગુડ્સ એટલે 8,000, એની વેલ્યુ 20% લેસ છે. સો આ 1,600 આમાંથી ઓછા હશે. સો અહીંયા આગળ 8,000માંથી 1,600 માઇનસ કરીએ તો 6,400. પછી આપ્યું છે કે ગુડ્સ ઓફ 10,000ના ગુડ્સમાં રિપેર એક્સપેન્સ જોઈએ છે 1,000ના, તો એની વેલ્યુ થઈ જશે 9,000. તો એક તો આ 6,400 પછી 9,000 પછી હજી પણ બચશે તો રિમેનિંગ ગુડ્સ કેટલા હશે. સો ટોટલ 80,000માંથી એ લોકોએ આ 8,000 અને આ 10,000 એવું હોય તો અહીંયા -8,000 અને -10,000 કરીએ એટલે 18,000ની સ્ટોરી એ લોકોએ અલગથી કીધી. સો આ 80,000માંથી આ 8,000 અને 10,000 જેની કથા એ લોકોએ કરી એ માઇનસ કરીએ તો રિમેનિંગ ગુડ્સ હશે 62,000ના, જે આપણે એઝ ઇટ ઇઝ લેશું બિકોઝ એમાં કંઈ સ્પેસિફિકેશન નથી. સો ક્લોઝિંગ સ્ટોકની ટોટલ વેલ્યુ હશે 6,400 પ્લસ 9,000 અને પ્લસ આ 62,000. તો આને ટોટલ કરીને જોઈએ. સો ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ આવે છે 77,400 ટોટલ વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક. તો હવે એડજસ્ટમેન્ટ ફર્સ્ટ છે એટલે ક્લોઝિંગ સ્ટોકની બે ઇફેક્ટ પણ કરી નાખીએ. એક તો છે ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં. સો ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં બાય ક્લોઝિંગ સ્ટોક. સો ક્લોઝિંગ સ્ટોક છે 77,400 એન્ડ નેક્સ્ટ ઇફેક્ટ બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં. સો સેકન્ડ ઇફેક્ટ બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં ક્લોઝિંગ સ્ટોક 77,400. તો આ ફર્સ્ટ એડજસ્ટમેન્ટના બે ઇફેક્ટ પૂરા થઈ ગયા. સેકન્ડ એડજસ્ટમેન્ટ આપ્યું છે અહીંયા પહોંચ્યા છે આપણે કે 5,000 ગુડ્સ ડિસ્ટ્રીબ્યુટેડ એઝ ફ્રી સેમ્પલ્સ છે. તો એ ટ્રેડિંગ અકાઉન્ટમાં પરચેઝમાંથી માઇનસ. સો ટ્રેડિંગ અકાઉન્ટમાં આપણે પરચેઝ તો જ્યારે લખીએ ત્યારે પણ માઇનસ ગુડ્સ ડિસ્ટ્રીબ્યુટેડ એઝ ફ્રી સેમ્પલ્સ. સો ગુડ્સ ડિસ્ટ્રીબ્યુટેડ એઝ ફ્રી સેમ્પલ્સ 5,000 ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં પરચેઝમાંથી માઇનસ અને નેક્સ્ટ ઇફેક્ટ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ટુ એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ આ એડજસ્ટમેન્ટના છે એ, તો દેટ ઇઝ 5,000. એના પછી 6,000ના ગુડ્સ વિડ્રોન ફોર પર્સનલ યુઝ છે વિચ આર રેકોર્ડેડ ઇન સેલ્સ બુક. તો એની 4 ઇફેક્ટ આવશે. સો ગુડ્સ વિડ્રોન ફોર પર્સનલ યુઝ છે એટલે ફર્સ્ટ ઇફેક્ટ અહીંયા ગુડ્સ વિડ્રોન ફોર પર્સનલ યુઝ. તો અહીંયા જોજો અમાઉન્ટ સેમ જ છે. 6,000ના ગુડ્સ વિડ્રોન ફોર પર્સનલ યુઝ છે. સો ડિડક્ટ ફ્રોમ પરચેઝ ઇન ટ્રેડિંગ અકાઉન્ટ ડેબિટ સાઇડ. અને નેક્સ્ટ ઇફેક્ટ હશે બેલેન્સ શીટમાં આપણે એને કેપિટલમાંથી માઇનસ કરવા પડશે. સો બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં આપણે કેપિટલ જ્યારે પણ લખશું માઇનસ ગુડ્સ વિડ્રોન ફોર પર્સનલ યુઝ, તો એ માઇનસ કરવાના આવશે 6,000. હવે બાય મિસ્ટેક દે આર રેકોર્ડેડ ઇન સેલ્સ છે તો સેલ્સમાં લખાઈ ગયા છે. સો ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં બાય સેલ્સમાંથી પણ માઇનસ કરવા પડશે. આ ગુડ્સ વિડ્રોન ફોર પર્સનલ યુઝ અમાઉન્ટ છે 6,000 અને સિન્સ સેલ્સમાં લખ્યા છે તો બેલેન્સ શીટમાં આપણે ડેટર્સમાંથી પણ એ માઇનસ કરવા પડશે. સો ડેટર્સમાંથી માઇનસ અહીંયા ગુડ્સ વિડ્રોન ફોર પર્સનલ યુઝ, તો એ અમાઉન્ટ હશે 6,000. તો આ 4 ઇફેક્ટ હશે. જોઈ લો, ડેટર્સમાંથી માઇનસ, કેપિટલમાંથી માઇનસ,
સેલ્સમાંથી માઇનસ અને પરચેઝમાંથી માઇનસ. તો આ 4 ઇફેક્ટ આવશે તમારા થર્ડ એડજસ્ટમેન્ટના. દેન ઇન્સ્યોરન્સ પ્રીમિયમ જે છે એમાં પેડ ફોર ધ યર એન્ડિંગ 36/2015 છે. તો એમાં પ્રીપેડ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ છે. સો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં પહેલાં આપણે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ગોતીએ. તો ટ્રાયલ બેલેન્સમાં કાં તો અહીંયા ક્વેશ્ચનમાં જ જોશું તો ઇન્સ્યોરન્સ પ્રીમિયમ દેખાય છે 9,000નું. સો ઇન્સ્યોરન્સ પ્રીમિયમ આપણે લખ્યું 9,000 માઇનસ પ્રીપેડ કેટલું છે તો આ 3,000માં સિન્સ એ પે કર્યું છે 36/2015 સુધી અને આપણું વર્ષ પૂરું થાય છે 31/3/2015. સો 4, 5 અને 6. સો 3,000માં 3 મંથ્સનું પ્રીપેડ છે. તો આ 3,000 ઇન્ટુ 3/12 કરીએ તો એ આવશે 750. તો અહીંયા 750 માઇનસ કરશું તો આઉટર કોલમમાં આવશે 8250 પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. અને જે પ્રીપેડ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ છે એ બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં, કારણ કે એ પ્રીપેડ એક્સપેન્સ છે. સો પ્રીપેડ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ જે અહીંયાથી આપણે માઇનસ કરીએ છીએ એ લખવાનું છે, કારણ કે એ પ્રીપેડ અમાઉન્ટ 750 છે. સો બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં 750. એના પછી ડેટર્સની કથા છે. તો આપણે ડેટર્સનું એક કેલ્ક્યુલેશન વર્કિંગ નોટ લખી નાખીએ. જો વર્કિંગ નોટ માટે આપણે ડેટર્સ લઈએ તો ડેટર્સ આપણે પહેલાં ટ્રાયલ બેલેન્સમાંથી ગોતીએ. તો ડેટર્સ ટ્રાયલ બેલેન્સ કે આપણી પાસે ક્વેશ્ચન છે એમાંથી 1 લાખ. તો હવે આપણે ખબર છે કે જ્યારે એમાં કંઈ પણ બીજા એડજસ્ટમેન્ટ હોય, જેમ કે અહીંયા આપણે બેલેન્સ શીટમાં 6,000 માઇનસ કર્યું છે તો અહીંયા આપણે માઇનસ આ GWPU ગુડ્સ વિડ્રોન ફોર પર્સનલ યુઝનું શોર્ટ ફોર્મ એ 6,000 અહીંયા માઇનસ કરીએ. સો રિમેનિંગ અમાઉન્ટ ઓફ ડેટર્સ એ આવશે 94,000. હવે 94,000માંથી તમને આ 10,000ના ડેટર્સની કથા કરી છે કે ઇન્સોલ્વન્ટ ડિક્લેર થઈ ગયા અને એના રિસીવરે કીધું કે એ 80 પૈસે આપી શકશે, એટલે 80% આપશે. 20% છે એ બેડ ડેપ્ટ એઝ પર એડજસ્ટમેન્ટ છે. સો આ 94,000માંથી આ 10,000 ડેટર્સની કથા અલગ છે. તો બાકીના રિમેનિંગ ડેટર્સ હશે 84,000. આમાંથી 80% આપશે. સો બેડ ડેપ્ટ એઝ પર એડજસ્ટમેન્ટ છે એ 20 પૈસા કાં તો 20% છે. તો એ 2,000 હશે, જે આ 10,000ના 20%. અને બેડ ડેટ રિઝર્વ વિલ બી ક્રિએટેડ ઓન રિમેનિંગ ડેટર્સ. તો 84,000 રિમેનિંગ ડેટર્સ છે એના ઉપર આપણે 84,000ના 5% ક્રિએટ કરશું, દેટ ઇઝ બેડ ડેટ રિઝર્વ. તો એ અમાઉન્ટ તમને આવશે 4,200 વિચ ઇઝ બેડ ડેટ રિઝર્વ એઝ પર એડજસ્ટમેન્ટ. તો હવે ડેટર્સમાં આપણે બેડ ડેટ 2,000 અને બેડ ડેટ રિઝર્વ 4,200 માઇનસ કરવાના. સો બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં પહેલાં આપણે અહીંયા જે ડેટર્સ ટ્રાયલ બેલેન્સમાં કે ક્વેશ્ચનમાંથી ગોઈતું હતું દેટ ઇઝ 1 લાખ. સો આ 1 લાખમાંથી આપણે ગુડ્સ વિડ્રોન ફોર પર્સનલ યુઝ હટાવી દઈએ. સો 94,000 માઇનસ બેડ ડેપ્ટ એઝ પર એડજસ્ટમેન્ટ, જે આ 10,000વાળા છે એ 80% એટલે 8,000 આપશે, 2,000 નહીં આપે. સો એ બેડ ડેપ્ટ એઝ પર એડજસ્ટમેન્ટ 2,000 માઇનસ અને માઇનસ બેડ ડેપ્ટ રિઝર્વ એઝ પર એડજસ્ટમેન્ટ જે રિમેનિંગ ડેટર્સ છે એના ઉપર 4,200 કેલ્ક્યુલેટ કર્યું. સો 4,200 પછી આને આપણે અહીંયા માઇનસ કરીને જ લખી નાખીએ. સો આ 94,000 છે. 94,000માંથી આ 2,000 માઇનસ અને માઇનસ 4,200. સો રિમેનિંગ અમાઉન્ટ ઓફ ડેટર્સ હશે 8,7,800 આઉટર કોલમમાં. તો હવે આ બેલેન્સ શીટમાં ડેટર્સની કથા પૂરી થઈ ગઈ. તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં લખવું પડશે આપણે બેડ ડેપ્ટની સ્ટોરી. સો અહીંયા ટુ બેડ ડેપ્ટ એઝ પર ટ્રાયલ બેલેન્સ, એડ બેડ ડેપ્ટ એઝ પર એડજસ્ટમેન્ટ, એડ BDR એઝ પર એડજસ્ટમેન્ટ અને માઇનસ BDR એઝ પર ટ્રાયલ બેલેન્સ. તો આ એઝ પર એડજસ્ટમેન્ટવાળું છે એ આપણે બેલેન્સ શીટમાંથી જ જોઈ લઈએ. તો 2,000 અને 4,200 છે. તો અહીંયા આગળ આપણે આ 2,000 અને 4,200 લખ્યું અને ત્યારે ને ત્યારે આપણે ટેક્સ્ટ બુકમાં પણ જોઈ લઈએ કે અહીંયા બેડ ડેપ્ટ ક્યાંય આપેલા છે. તો બેડ ડેપ્ટ તો નથી દેખાતા પણ બેડ ડેપ્ટ રિઝર્વ છે. બેડ ડેપ્ટ અહીંયા ક્યાંય નથી પણ બેડ ડેપ્ટ રિઝર્વ ટ્રાયલ બેલેન્સના છે જે 6,000 છે. તો બેડ ડેપ્ટ રિઝર્વ એઝ પર ટ્રાયલ બેલેન્સ અહીંયા 6,000 માઇનસ કરવાના આવશે. બેડ ડેપ્ટ એઝ પર ટ્રાયલ બેલેન્સ છે નહીં. ટોટલ આવશે 6,200. એમાંથી 6,000 માઇનસ કરીએ તો આઉટર કોલમમાં બેડ ડેપ્ટની કથા પૂરી થતાં 200 આઉટર કોલમમાં આવશે. એના પછી નેક્સ્ટ એડજસ્ટમેન્ટ છે 20% ડેપ્રિસિએશન ઓન મશીન. તો એ જે એડજસ્ટમેન્ટ છે એ સીધું સાદું છે. મશીનરીઝ જોઈએ તો મશીનરી 2 લાખના છે અને એના 20% કરીએ તો જેમ કે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટથી પણ કરી શકાય. સો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ટુ ડેપ્રિસિએશન ઓન મશીન. સો મશીનનું અમાઉન્ટ જે છે એ 2 લાખ છે ટ્રાયલ બેલેન્સમાં.
અને 2 લાખના 20% કરીએ તો એ આવશે 40,40,000. સો એક ઇફેક્ટ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં 40,40,000 અને બેલેન્સ શીટમાં આપણે એસેટ સાઇડમાં એ માઇનસ કરશું. તો મશીનરી આપ્યા છે 2 લાખ અને એમાંથી ડેપ્રિસિએશન આ 40,40,000. સો આઉટર કોલમમાં 1,60,000 મશીનરીના. એના પછી આ પેટન્ટની વેલ્યુ 1,17,000 થઈ ગઈ. પેટન્ટ્સ અહીંયા ગોતીએ તો આપણને મળે છે 20,000. ટેક્સ્ટ બુકમાં બરાબર જોજો. પેટન્ટ્સ 20,000 છે. સો પેટન્ટ્સ જો 20,000માંથી 1,17,000 લખવાના હોય સો એના મતલબ કે આપણે એને રાઇટ ઓફ કર્યા હશે તો 3,000 આપણે ઓછા કર્યા હશે. સો પેટન્ટના જાશે પેટન્ટ એટલે ને આપણે જે પેટન્ટિંગ ઓથોરિટીઝ પાસે આપણે રજિસ્ટ્રેશન કરાવ્યું હોય અને આપણે એકસાથે અમુક વર્ષના પૈસા ભરેલા હોય એમાંથી જેમ જેમ ટાઈમ પાસ થાય એમ એટલા પૈસા રિડ્યુસ થતા જાય. તો આપણે 3,000 રાઇટ ઓફ કરવાના છે ને. ટાઈમ વયો ગયો હશે જે ટાઈમે એ લોકો ધ્યાન રાખતા હશે. જેમ કે 5 વર્ષ સુધીનો કોન્ટ્રાક્ટ હોય કે એ લોકો ધ્યાન રાખશે કે આપણા જેવા સિમિલર પ્રોડક્ટ્સ કોઈ બનાવી ન નાખે. સો 3,000 રાઇટ ઓફ કર્યા છે. તો જેટલો અમાઉન્ટ રાઇટ ઓફ કરીએ એ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. સો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ટુ પેટન્ટ્સ રિટર્ન ઓફ રાઇટ ઓફ કરવું દેટ મીન્સ ટુ રાઇટ ઇટ ઓન ધ ડેબિટ સાઇડ ઓફ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. અને લાસ્ટમાં છે કે ઓફિસ એક્સપેન્સ આઉટસ્ટેન્ડિંગ છે અને એ ઇન્ક્લુડ કરવાના છે. તો આપણે પહેલાં અહીંયા ઓફિસ એક્સપેન્સ ટ્રાયલ બેલેન્સમાંથી ગોતીએ એમાં આપણે આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ લખવાનું છે 1,500 અને આ જે 1,500 હશે એ બેલેન્સ શીટમાં પણ લાયબિલિટી સાઇડમાં આવશે. આઉટસ્ટેન્ડિંગ ઓફિસ એક્સપેન્સ. સો આઉટસ્ટેન્ડિંગ ઓફિસ એક્સપેન્સ છે 1,500. હવે સિન્સ આપણે અત્યારના કરીએ છીએ તો આપણે આ ટ્રાયલ બેલેન્સમાંથી ઓફિસ એક્સપેન્સ ગોતીએ તો ઓફિસ એક્સપેન્સ મળે છે આપણને 20,000. તો એ 20,000માં આપણે આ પ્લસ કરવાના આવશે. સો 21,500 પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં આઉટર કોલમમાં. તો એડજસ્ટમેન્ટ્સ જોઈએ તો એડજસ્ટમેન્ટ્સના ટ્વિન ઇફેક્ટ્સ બધાના પૂરા થઈ ગયા. તો હવે હું અહીંયાથી જ જોઉં છું. તમે ટ્રાયલ બેલેન્સમાંથી જોઈ શકો ઓર અધરવાઇઝ આ જેમ છે એમ જ આપણે લખીએ છીએ. કારણ કે ટ્રાયલ બેલેન્સમાંથી લખવા માટે તો ખાલી 2 જ વસ્તુ આપણે રહેશે દેટ ઇઝ કેપિટલ અને રિઝર્વ. તો એવું હોય તો આપણે જે ટ્રાયલ બેલેન્સ લખ્યું હોય એમાંથી જોઈ શકાય. અધરવાઇઝ આપણે અહીંયા જેમ ક્વેશ્ચન છે એમાંથી જ જોઈએ. તો સૌથી પહેલાં ઓપનિંગ સ્ટોક છે એ ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. ઓપનિંગ સ્ટોક છે અહીંયા 30,30,000. પછી પરચેસ છે 1 લાખ. તો 1 લાખમાંથી આ 2 માઇનસ કરીએ તો આઉટર કોલમમાં ઓકે એ એક એડજસ્ટમેન્ટ જે આપણે થર્ડમાં ગુડ્સ વિડ્રોન ફોર પર્સનલ યુઝમાં પરચેઝ ઇન્વોઇસ 4,000નું હતું એ લખતા ભૂલાઈ ગયું છે. જો આ એક રહી ગયું હતું પરચેઝ ઇન્વોઇસ ઓફ 4,000 પરચેઝ બુકમાં લખતા ભૂલાઈ ગયું હતું. સો ટ્રેડિંગ અકાઉન્ટમાં પરચેઝમાં પ્લસ અહીંયા પ્લસ અનરેકોર્ડેડ ક્રેડિટ પરચેઝ વિચ ઇઝ 4,000 અને બેલેન્સ શીટમાં આપણે ક્રેડિટર્સમાં પ્લસ કરશું. સો ક્રેડિટર્સમાં પ્લસ અનરેકોર્ડેડ ક્રેડિટ પરચેઝ સો દેટ ઇઝ 4,000 અને ત્યારે ને ત્યારે આપણે ક્રેડિટર્સ પણ ગોતી લઈએ. તો ક્રેડિટર્સનું અમાઉન્ટ છે 20,000. એ 20,000માં 4,000 પ્લસ કરીને આઉટર કોલમમાં 24,000. તો હવે આ એક વચ્ચે લખતા ભૂલાઈ ગયું હતું. સો પરચેઝમાં 1 લાખ છે એમાંથી આ 11,000 માઇનસ અને 4,000 પ્લસ. સો આઉટર કોલમમાં આવશે 93,000 આ બધું કર્યા પછી. એના પછી સેલ્સ છે તો સેલ્સ 2,50,000 અને 2,50,000માંથી આપણે 6,000 માઇનસ કરશું તો આઉટર કોલમમાં 2,44,000. સેલ્સ પછી ડેટર્સ છે તો ડેટર્સ આપણા લખાઈ ગયા. ક્રેડિટર્સ પણ લખાઈ ગયા. મશીનરી લખાઈ ગયું. 10% લોન ફ્રોમ પ્રતિમા લાયબિલિટી સાઇડમાં. તો એ ઇન્ટરેસ્ટ ઓન લોન છે કે નહીં આપણે જોઈ લઈએ કે અહીંયા ક્યાંય પણ આપણે ઇન્ટરેસ્ટ આપેલું છે. તો આપણે જોઈએ છીએ તો ક્યાંય પણ આપણે ઇન્ટરેસ્ટ નથી દેખાતું. દેટ મીન્સ આના ઉપર 1/10/2014થી 31/3/2015 10/11/12 1 2 3 6 મંથ્સનું ઇન્ટરેસ્ટ આઉટસ્ટેન્ડિંગ પણ છે. તો એ પણ આપણે અહીંયા લખી નાખીએ આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ઓન લોન. તો અહીંયા આપણે નીચે લખીએ છીએ આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ઓન લોન 50,000નું અમાઉન્ટ 10% બટ ફોર 6 મંથ્સ તો અમાઉન્ટ 2,500. અને નેક્સ્ટ ઇફેક્ટ હશે સેકન્ડ ઇફેક્ટ હશે આ હિડન એડજસ્ટમેન્ટની પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ તો એ હશે ટુ આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ઓન પ્રતિભાસ લોન 2,500. એના પછી ઇન્સ્યોરન્સ પ્રીમિયમ લખાઈ ગયું. એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ આ એડજસ્ટમેન્ટનું હતું. ટ્રાયલ બેલેન્સનું એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ લખવાનું બાકી છે વિચ ઇઝ 6,000. એના પછી ફર્નિચર છે તો ફર્નિચર જે છે એ આપણે નથી લખ્યું. તો બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં ફર્નિચર સો એસેટ સાઇડમાં ફર્નિચરના 8,000
એના પછી બેડ ડેટ રિઝર્વ જે છે એ આપણે પ્રોફિટ એન્ડ લોસની કથામાં અહીંયા એ લખાઈ ગયું 6000. પછી રેન્ટ પેડ છે 1200 પર મંથ. અહીંયા પ્રોફિટ એન્ડ લોસમાં જગ્યા નથી એટલે અહીંયા નેક્સ્ટ પેજ પર છે. તો રેન્ટ પેડ આપણે હિસાબ કરીએ તો 1200 × 12 14400 થાય. બટ ટ્રાયલ બેલેન્સમાં 12000 આપ્યા છે. દેટ મીન્સ કે હજી જે આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ છે એ 2400 અહીંયા પ્લસ થશે, આઉટસ્ટેન્ડિંગ ઓર અનપેડ. અને આઉટસ્ટેન્ડિંગ પે કરવાના બાકી છે. દેટ વિલ બી ઓન બેલેન્સ શીટ લાયબિલિટી સાઇડ. આઉટસ્ટેન્ડિંગ રેન્ટ 2400 બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં, કારણ કે હિડન એડજસ્ટમેન્ટ છે. એના પછી કેરેજ ઇનવર્ડ છે તો ટ્રેડિંગ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ. કેરેજ ઇનવર્ડ ટ્રેડિંગ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ. કેરેજ ઇનવર્ડ પછી કેશ બેલેન્સ છે. સો બેલેન્સ શીટ એસેટ સાઇડ. સો આ બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં કેશ બેલેન્સ. કેશ બેલેન્સ પછી ઓફિસ એક્સપેન્સ છે જે આપણે ઓલરેડી લખી નાખ્યું, કારણ કે ઓફિસ એક્સપેન્સમાં અનપેડ હતું. અહીંયા નીચે છે ઓફિસ એક્સપેન્સ. પછી રેન્ટ રિસીવ્ડ છે તો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં રેન્ટ રિસીવ્ડ. એના પછી પેટર્ન્સ છે એ લખાઈ ગયું. દેન ડિસ્કાઉન્ટ રિસીવ્ડ, એ પણ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ. અને લાસ્ટ જોશો તો ડેપ્રિસિએશન ઓન ફર્નિચર ઇફ ગિવન ઇન ટ્રાયલ બેલેન્સ, દેન ઇટ હેઝ ઓનલી વન ઇફેક્ટ, દેટ ઇઝ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ સાઇડ. અને હજી આપણે આપણા ટ્રાયલ બેલેન્સમાં આ કેપિટલ અને રિઝર્વ બે લઈ ગયા છે. સો કેપિટલ અને રિઝર્વ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં. સો કેપિટલ અહીંયા 1,68,000, રિઝર્વ્સ 42,000, કેપિટલ પછી નીચે સાઇડમાં. તો હવે બધું જ લખાઈ ગયું છે એટલે આપણે ટ્રેડિંગ એકાઉન્ટથી ટેલી કરીએ. તો તમે કરીને જોજો. ડિફરન્સ અમાઉન્ટ ગ્રોસ પ્રોફિટ આવે છે. પછી પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં. પછી પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ પણ જોજો, મારે 2 પેજમાં થયું છે એટલે એમાં પણ ક્રેડિટ સાઇડનું ટોટલ વધારે છે. તો નેટ પ્રોફિટ આવે છે વિચ વિલ બી એડેડ ટુ કેપિટલ. સો પછી કેપિટલમાં અહીંયા પ્લસ કરશો નેટ પ્રોફિટ તો 258550 આવે છે. અને પછી ટેલી કરીને જોઈએ કે બે સાઇડ સરખું આવે છે કે નહીં. તો બે સાઇડ સરખો આન્સર આવી જશે. તો આ પર્ટિક્યુલર સમમાં જોજો, એક તો આપણે આ કેપિટલ અને રિઝર્વનું કેલ્ક્યુલેશન નવું કર્યું, જે રિઝર્વ્સ પણ આપણે બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં લખવાના આવશે. અને એક ડેટર્સનું કેલ્ક્યુલેશન છે જેમાં વર્કિંગ નોટ છે. અને ડેપ્રિસિએશન ઓન ફર્નિચર ટ્રાયલ બેલેન્સમાં આપ્યું છે જેની એક જ ઇફેક્ટ છે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. અને એક એડજસ્ટમેન્ટ આ ઇન્સ્યોરન્સ પ્રીમિયમને બરાબર જોજો. બાકી આ સમ કમ્પેરેટિવલી પણ ઇઝી છે, ખાલી ટ્રાયલ બેલેન્સ બનાવીને કેપિટલ અને રિઝર્વ ગોતવાનું છે. સો આપ પણ કરીને જોજો અને ડાઉટ્સ બોલજો.